કચ્છમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયેલી ભાજપ સરકાર હવે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે આપના નેતાઓ દ્વારા કચ્છ કલેક્ટરને ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ તથા જિલ્લા પ્રમુખ જુજારદાન ગઢવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભુજ અને લખપત વિસ્તારમાં પક્ષના પ્રચાર માટે આવેલા બહારના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં લઈ ધમકાવીને જિલ્લા બહાર મોકલી દેવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે। નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ ગયું છે, પરંતુ ભાજપના ઇશારે આપના કાર્યકર્તાઓ પર દમન ગુજારવામાં સુરવીરતા બતાવી રહ્યું છે। આમ આદમી પાર્ટીએ ચીમકી આપી છે કે જો પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં કરાવે તો પાર્ટી જનતા રેડ કરીને નશાના કારોબારનો પર્દાફાશ કરશે। આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંજય બાપટ પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી જુજારદાન ગઢવી, જિલ્લા પ્રમુખ કાંતાબેન પટેલ, મહાવીરસિંહ જાડેજા, મંજુલાબેન મહેશ્વરી, જાહિદ સોનેજી, વિજય ગોસ્વામી, ગોવંતભાઈ મારવાડા, મામદ ખલીફા, પીસી ચાવડા, અર્ધમાન સગાર, ભરત જોગુ, લાખેના જત આ તમામ નેતાઓએ એક સુરે પોલીસની આ જોહુકમીનો વિરોધ કર્યો હતો અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આજરોજ જિલ્લા મેજિસ્ટર અને જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને ચૂંટણીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એની જે મેઇન જવાબદારી છે એવા કલેક્ટર સાહેબ શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા અમારા પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારો ઉમેદવારો સાથે એક મહત્વના મુદ્દા પર આવેદનપત્ર આપવામાં આવ્યું, જેની અંદર પૂર્વ અને પશ્ચિમ જિલ્લાના 10 થી 12 લોકોને અમારા જે કાર્યકર્તાઓ છે, અમારા સક્રિય કાર્યકર્તાઓ છે, બારેથી આવી અને અમારી જે મહેમાનગતિ માણી રહ્યા છે એવા લોકોને ઘરેથી ઉઠાવી જઈ અને એલસીબી અને બંને એસપી શ્રીઓ દ્વારા ખોટી રીતે ધાકધમકી કરી અને અહીંયાથી એ લોકોને કચ્છ મૂકી દેવા માટેની જે ધમકીઓ આપવામાં આવી છે આ બાબતે રજૂઆત કરવામાં આવી અને સાથે સાથે જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે પૂર્વ પશ્ચિમમાં બંને દારૂના હોય, ખનીજના હોય, ડીઝલના હોય, અલગ અલગ પ્રકારના જે સ્પા પણ ચાલી રહ્યા છે, આ તમામના ઉપર જનતા રેડ કરવા માટેની મંજૂરી અમારા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાસે, જિલ્લાના વડા પાસેથી મંજૂરી માંગી છે અને અમને ખાતરી છે કે તેઓ અમને જનતા રેડ માટેની મંજૂરી પણ આપશે અને બંને એસપી શ્રીઓને પારદર્શકતાપૂર્વક ચૂંટણી થાય અને આ ચૂંટણી પારદર્શકતાપૂર્વક લડવામાં આવે, તમામ ઉમેદવારોને પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી લડવાનો મોકો મળે એ અમે રજૂઆત કરી છે। ભાજપ ડરી ગયેલી છે અને ભાજપ ડરી ગયા પછી 8-5 ગૃહમંત્રી દ્વારા આઈપીએસ અધિકારીઓને આવા અલગ અલગ પ્રકારના આવેદનો નિવેદન કરી અને ખોટી રીતે કાર્યકર્તાઓને ફસાવવા માટેના આદેશો આપવામાં આવી રહ્યા છે। એટલે 8-5 આ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમામ ઉમેદવારોને, આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર ઉમેદવારોને જીતાડવાની અપીલ પણ અમે તમામ લોકોને કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, મારું નામ જુજારદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી। આજરોજ કલેક્ટર શ્રી કચ્છને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ દ્વારા। આ મુદ્દા ઉપર આપવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સહયોગીઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે, ખોટા કેસો કરવામાં આવે અને એને ચૂંટણીની અંદર દખલગીરી કરી અને આમ આદમી પાર્ટીનો જે અત્યારે પ્રતિબિંબ વધી રહ્યો છે તે ન વધે એના માટે કરી અને આ બધા ભાજપના ઇશારે કામો થઈ રહ્યા છે। હમણાં જ શુક્રવારે એલસીબી દ્વારા વર્માનગર પાંદરોમાં રૂમની અંદર સૂતેલા આમ આદમી પાર્ટીના 3 સહયોગીઓને 11 થી પોણા 11ના ગાળામાં ઉપાડી જઈ નારણ સરોવર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એમને ત્યાં આખી રાત બેસાડી રાખ્યા, ત્યારબાદ વારે ઘડીએ એમને બોલાવ્યા, એમના ઉપર ખોટો 223 જે જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવ્યો તે ખરેખર ખોટી રીતે નાગરિકોને હેરાન કરવામાં આવ્યા। એ સંદર્ભે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ અમને બાંહેધરી આપી કે હું બંને એસપીઓ જોડે વાત કરી અને આનું જે હોય એ તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપીશ, આવી અમને બાંહેધરી આપી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।